મહત્વના સમાચાર હાલ આપણી સામે આવી રહ્યા છે। ગુજરાતના નાયબ મહામંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજનો દિવસ રાજ્યના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતની દીકરીઓ, માતાઓ અને બહેનો માટે એક સમાન નિયમ લાવશે। આજે ગૃહમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થવાનું છે। 1947માં દેશને આઝાદી મળી હોવા છતાં સમાજ આધારિત અને ધર્મ આધારિત નિયમો ચાલતા રહ્યા હતા, જેમાં સૌથી મોટું નુકસાન મહિલાઓને થયું હતું। હવે યુસીસી દ્વારા દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો લાગુ થશે। મહિલાઓ વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહી હતી। આ નિયમ કોઈ એક ધર્મ માટે નહીં, પરંતુ તમામ સમાજની દીકરીઓને હેરાન ન થવા માટે છે। મહિલાઓએ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે અને આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે અને જરૂરથી બહુમતીથી, અને હું માનું છું ત્યાર સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય, ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન, એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત સાથે સાથે પાસ બી થાય તેવો મારો 100% વિશ્વાસ છે।